વંદે ગુજરાત. નમસ્કાર સૌને. નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણ અંતર્ગત યોજાયેલ આજની આ વીસીમાં મારી સાથે ઉપસ્થિત માનનીય નિયામક શ્રી પ્રકાશભાઈ ત્રિવેદી સાહેબ, હરેશભાઈ ચૌધરી અને આપ સૌ ત્યાંથી નિહાળી રહેલા ડીઓ શ્રી, ડીપીઓ શ્રી, ડાયટ પ્રાચાર્યશ્રી, ડાયટના લેક્ચરરશ્રી, બીઆરસી, સીઆરસી, બીઆરપી નિપુણ, બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2 તમામ શિક્ષકોને હું હાર્દિક સ્વાગત કરું છું. નિપુણ ભારત મિશન જે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને જેનો મુખ્ય હેતુ ફાઉન્ડેશનલ સ્ટેજના બાળકો જ્યારે 3જા ધોરણમાં આવે છે ત્યારે તેમને ગ્રેડ અપ્રોપ્રિએટ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરે એ માટેનો છે. આ માટે ભારત સરકાર વારંવાર મોનિટરિંગ પણ કરતી હોય છે. તો આપણા બાળકો અત્યારે એજ અપ્રોપ્રિએટ અધ્યયન નિષ્પત્તિ પ્રાપ્ત કરી રહ્યા છે કે નથી કરી રહ્યા એ ચકાસવા માટે જીસીઆરટી દ્વારા આ એક સર્વે કરવામાં આવી રહ્યો છે. આજના આ વિડીયો કોન્ફરન્સમાં સ્ટુડિયોમાં ઉપસ્થિત માનનીય નિયામક શ્રી પ્રકાશભાઈ ત્રિવેદી સાહેબ આપણને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત થયા છે. તો હું માનનીય નિયામક શ્રી પ્રકાશભાઈ ત્રિવેદી સરને વિનંતી કરીશ કે આ સંપૂર્ણ સર્વેનું સરસ મજાનું માર્ગદર્શન આપ સૌને આપે. શ્રી ત્રિવેદી સાહેબ. નમસ્તે મિત્રો. આજની આ નિપુણ ભારત સર્વેક્ષણની તાલીમમાં ઉપસ્થિત બાયસેગના સ્ટુડિયો ખાતે ઉપસ્થિત આ કામગીરી સંભાળતા શ્રી ડૉક્ટર વૈશાલીબેન, શ્રી ડૉક્ટર હરેશભાઈ તેમજ બાયસેગના સૌ મિત્રો તેમજ આપ સૌ આ કાર્યક્રમ નિહાળી રહ્યા છો એવા ડાયટના લેક્ચરરશ્રીઓ, સર્વ બીઆરસી કોર્ડિનેટર્સ મિત્રો, સીઆરસી કોર્ડિનેટર્સ મિત્રો, આપણી દરેક પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને બાલવાટિકા ધોરણ 1 અને 2ના સૌ શિક્ષક ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ તો આપ સૌનું જીસીઆરટી વતી મિત્રો સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો એમ કે ભારત સરકાર દ્વારા નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત FLN કાર્યક્રમ છે એ લોન્ચ કરવામાં આવ્યો છે અને એ અંતર્ગત ખૂબ જ સુંદર કામગીરી છે એ મિત્રો આપ સૌ લોકો આપણી પ્રાથમિક શાળાઓમાં મિત્રો કરી રહ્યા છો. કન્યા કેળવણી મહોત્સવ વખતે પણ જ્યારે આપણા અધિકારીઓ અને પદાધિકારીશ્રીઓ જ્યારે આપની સ્કૂલની મુલાકાત લેતા હોય છે ત્યારે પણ એ લોકોનો પણ એક સૂર છે કે બાલવાટિકા ધોરણ 1 અને 2 એટલે કે FLNમાં આપણા રાજ્યમાં ખૂબ જ સુંદર કામગીરી છે. આપણા આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો અને સંબંધિત સર્વ બીઆરસી, સીઆરસી કોર્ડિનેટર, બીઆરપી, પ્રજ્ઞાના મિત્રો બધા ખૂબ જ સુંદર કામગીરી છે એ કામગીરી કરી રહ્યા છે. મિત્રો, નિપુણ ભારત અંતર્ગત જે કંઈ આપણને સૂચનાઓ ભારત સરકાર દ્વારા આપી છે એ અને સમગ્ર શિક્ષાની જે ક્વોલિટી એન્હાન્સમેન્ટ સેલ છે એના મિત્રો અને અમારા જીસીઆરટીના હરેશભાઈ ચૌધરી તેમજ વૈશાલીબેન ને એમના પણ બધા સ્ટાફના મિત્રો દ્વારા FLN અંતર્ગત મિત્રો ખૂબ જ સુંદર માર્ગદર્શન છે આપણે ત્યાં એ રાજ્યમાં આપ લોકોને મિત્રો આપવામાં આવે છે. સમગ્ર શિક્ષા દ્વારા ખૂબ જ સુંદર પ્રકારનું મટીરિયલ છે મિત્રો તૈયાર કરવામાં આવ્યું છે. આપણે બાલવાટિકા ધોરણ 1 અને 2ના પાઠ્યપુસ્તકો, વિદ્યાર્થીની જે સ્વઅધ્યયન પોથી છે એ અને શિક્ષક માર્ગદર્શિકા એ મિત્રો આપ લોકોને પૂરી પાડવામાં આવી છે. ખૂબ જ સુંદર રીતે એ તૈયાર કરવામાં આવ્યું છે. એ જ રીતે આપની પણ તાલીમનું પણ સુંદર આયોજન છે આ બધા જ મિત્રો દ્વારા ખૂબ જ સુંદર રીતે મિત્રો થઈ રહ્યું છે. બીજી અગત્યની બાબત જે બેને વાત કરી એમ કે આપણા રાજ્યે એવું સ્વીકાર્યું છે મિત્રો કે આપણા ખાસ કરીને પ્રાથમિકમાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના આપણા દરેક બાળકો છે એ એજ એપ્રોપ્રિએટ લર્નિંગ આઉટકમ્સ છે એચીવ કરે એ આપણે મિત્રો સુનિશ્ચિત કરવા માટેના આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. રાજ્ય સરકાર દ્વારા આ અંતર્ગત જ મિત્રો સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ છે એ અમલમાં મૂકવામાં આવ્યો છે અને એ જે પ્રોજેક્ટ છે એના જે હેતુ છે એ પૈકીનો એક હેતુ પણ મિત્રો આ જ છે કે આપણા દરેક બાળકો છે એ ઇઝ એપ્રોપ્રિએટ લર્નિંગ આઉટકમ્સ છે મિત્રો એચીવ કરે. ત્યારબાદ ધોરણ દીઠ
વર્ગ અને ધોરણ દીઠ શિક્ષક એ પણ એસઓઈના મિત્રો જે હેતુ છે આપ જાણો છો. પણ જ્યાં સુધી આજેની ટેલિકોન્ફરન્સને આપણને સંબંધિત છે કે આપણા બાલવાટિકા અને ધોરણ 1 અને 2ના આ જે વિદ્યાર્થીઓ છે એ એજ એપ્રોપ્રિએટ જે લર્નિંગ આઉટકમ્સ છે મિત્રો એચીવ કરે એના માટેના આપ લોકો ખૂબ જ સુંદર પ્રયત્ન છે મિત્રો કરી રહ્યા છો. આપણે દર ફેબ્રુઆરી માસમાં મિત્રો આ અંતર્ગત આપણે એક સર્વે કરીએ છીએ અને સર્વેના અંતે આપણા વિદ્યાર્થીઓ છે એના કયા લેવલ છે, બાલવાટિકામાં હોય તો ત્યાં, ધોરણ 1માં હોય તો ત્યાં અને ધોરણ 2માં હોય તો. આપણે આમ તો ધોરણ 2ના અંતે આ કામગીરી મિત્રો કરી રહ્યા છીએ, વર્ષના અંતે આ કામગીરી કરીએ છીએ. એટલે કે મિત્રો આપણા રાજ્ય સરકારે જે સ્વીકાર્યું છે અને FLNમાં પણ જે મિત્રો નિપુણ ભારત અંતર્ગત જે અપેક્ષા રાખવામાં આવી છે કે ધોરણ 3માં જ્યારે વિદ્યાર્થી આવે આવતા શૈક્ષણિક સત્રમાં એ પહેલાં આપણું દરેક ધોરણ 3માં આવનારું બાળક છે એમાં જે એઝ એપ્રોપ્રિએટ જે એમના લર્નિંગ આઉટકમ્સ આપ્યા છે એ તો એચીવ કરે. સાથે સાથે મિત્રો આપણે વાંચન લેખન અને ગણન ઉપર પણ મોટાભાગના લર્નિંગ આઉટકમ્સ એને રિલેટેડ જ છે, પણ એના ઉપર મિત્રો આપણે ભાર મૂક્યો છે અને આપણે એવું મિત્રો સ્વીકાર્યું છે, રાજ્ય સરકારે એવું સ્વીકાર્યું છે અને આપણે બધા એ સુનિશ્ચિત કરવાનું છે કે ધોરણ 3માં જ્યારે બાળક આવે છે ત્યારે એ વાંચન લેખન અને ગણન એમાં જે આપણી અપેક્ષા છે એ પ્રમાણેનું સ્તર છે એ આ વિદ્યાર્થીઓ મિત્રો એ ધારણ કરેલું હોવું જોઈએ, જેથી આપણને આગળનું જે આપણું કામ કરવાનું છે એટલે ધોરણ 3ના લર્નિંગ આઉટકમ્સ અને ત્યાર પછી આગળની જે આપણે કામગીરી કરવાની છે એ કામગીરીમાં આપના જ શાળાના જે શિક્ષક મિત્રો છે ખૂબ જ સારી રીતે છે એ કામગીરી છે મિત્રો કરી શકે. આપ સૌ જાણો છો એમ કે આપણે ત્યાં RTE પછી જે આપણું જે માળખું છે મિત્રો કે બાલવાટિકા ધોરણ 1 અને 2 એના મિત્રો શિક્ષકો હોય, 3 થી 5ના શિક્ષકો હોય અને 6 થી 8ના શિક્ષકો હોય. આ રીતે આપણું મિત્રો જે માળખું છે એ અંતર્ગત બીજા ધોરણ જ્યારે આપણું કમ્પ્લીટ થાય છે ત્યારે આપણા જે વિદ્યાર્થીઓ છે એ ખાસ કરીને વાંચન લેખન અને ગણનમાં આપણી જે અપેક્ષા છે એનું એ મિત્રો એ જો સ્તર એમને મેળવેલું હોય તો આગળના જે બીજા શિક્ષકો છે એ આગળનું કામગીરી છે એ મિત્રો ખૂબ જ સારી રીતે કરી શકે એ પ્રકારની મિત્રો આપણે અપેક્ષા છે એ રાખી છે. એ માટે મિત્રો અત્યારે આપણે આ સર્વેનું કામગીરી આપણે અત્યારે કરીએ છીએ. આપને પૂરતો મિત્રો એમાં સમય આપ્યો છે, આપના અનુકૂળતાના સમયે અહીંથી અમારા તજજ્ઞ મિત્રો વૈશાલીબેન અને હરેશભાઈ અને ટેકનિકલ જે બાબત છે એના માટે આસિફભાઈ આપને જે માર્ગદર્શન આપે એ મિત્રો આપ એ પ્રમાણે કામગીરી કરવાની છે, પણ આપને સમય મર્યાદા પૂરતી મિત્રો આપને આપી છે કે જેથી ખૂબ જ સારી રીતે આપના અનુકૂળ સમયે આ કામગીરી છે એ મિત્રો આપ કરી શકો. પણ મુખ્ય બાબત એ છે મિત્રો કે આપણે સર્વે કરીએ એની જે કંઈ ડેટા એન્ટ્રીનું છે એમાં પણ આપને પૂરતો સમય મિત્રો અમે આપીશું અને ત્યાર પછીનો જે આપણો સમય છે એ સમય દરમિયાન કદાચ કોઈ બાળકમાં એટલે કે બાલવાટિકામાં એ બાળક હોય એમાં આપણી જે અપેક્ષા હતી એ પ્રમાણે કોઈ બાળક કદાચ એ સ્તર ઉપર ન પહોંચ્યું હોય તો એનું જે કંઈ ઉપચારાત્મક કામ છે એ મિત્રો આપણે હજુ પણ આપણી પાસે 2 મહિના જેટલો સમય છે તો એમાં આપણા બાળકોને છે એ આપણે તૈયાર કરીએ. સામાન્ય રીતે આપણી શાળાઓમાં જ્યારે પરીક્ષાઓ ચાલુ થતી હોય ત્યારે આપણે વિદ્યાર્થીઓને રજા આપતા હોય છે અથવા તો વિદ્યાર્થી આવતા નથી હોતા, પણ આપણે જે બાળકોને ખાસ કરીને ઉપચારાત્મક શિક્ષણ માટે જે વિદ્યાર્થીઓની જરૂર છે એ વિદ્યાર્થીઓ આપણે ત્યાં શાળામાં આવે એને જે સ્તરે આપણે લઈ જવા છે એમાં જે કચાશ હોય એ કચાશ ઓળખીને આપણે એક ત્યાં સુધી મિત્રો એમને લઈ જઈએ એના માટેના પ્રયત્ન કરીએ. આ ખૂબ જ મિત્રો મોટું અગત્યનું અને પુણ્યનું કામ મિત્રો આપ લોકો કરી રહ્યા છો અને આ આપણે બધા જ જાણીએ છીએ અને NEPમાં પણ આગ્રહ રાખવામાં આવ્યો છે કે બાલવાટિકા ધોરણ 1 અને 2 આ 3 વર્ષ આપણા માટે ખૂબ જ મિત્રો અગત્યનું છે. આપના ખંભા ઉપર ખૂબ જ મોટો મિત્રો ભાર છે એ અમે લોકોએ રાખ્યો છે, એટલે એમાં એપ્રોપ્રિએટ લર્નિંગ છે એ થાય ખૂબ જ મિત્રો જરૂરી છે. તો આપે ખૂબ જ આખા વર્ષ દરમિયાન પણ કામ કર્યું હશે મિત્રો, હજુ પણ આપણી પાસે સમય છે એ બાળકને ઓળખીને અહીંથી જે કંઈ જે પ્રમાણનું ટૂલ અહીંથી આપને જે નિર્દેશ કરવામાં આવે ટૂલનો આપ ઉપયોગ કરી અને એ વિદ્યાર્થીને જે પણ એની કચાશ છે મિત્રો એ દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરીએ. આપણે બધા જ મિત્રો જાણીએ છીએ કે સામાન્ય રીતે આમ તો 7 થી 8 વર્ષ સુધી, પણ આપણે કદાચ 9 વર્ષ સુધી કદાચ આપણે લઈ લઈએ તો આ શરૂઆતના વર્ષોમાં બાળક છે એનો જે શીખવા માટેનો જે ગ્રોથ છે એ મિત્રો મેક્સિમમ હોય છે.
એટલે અત્યારે જ જો આપણે આ કામગીરી મિત્રો કરીશું તો આપણને પછી આગળના વર્ષોમાં કામ કરવા માટે મિત્રો આપણને ખૂબ જ સરળતા રહેશે. આપણને ઘણા બધા સર્વે મિત્રો થતા હોય છે, એની સાથે આપણે સંમત થતા નથી, પણ છતાં પણ એ લોકો ક્રિટિસાઇઝ કરતા હોય છે કે આપણા અમુક ધોરણના બાળકો છે એ અમુક ધોરણનું પણ વાંચી નથી શકતા, લખી નથી શકતા. કદાચ કોઈ થોડા નાના પર્સન્ટેજમાં મિત્રો આ કદાચ બાબત હશે પણ ખરા, પણ આપણે પણ એ પણ મિત્રો તક કોઈને આપણે આપવા માગતા નથી. આટલું સુંદર કામ આપ લોકો મિત્રો કરી રહ્યા છો, તો એક નાની થોડી બાબતોને આપણે જો ધ્યાનમાં રાખીશું તો આ શરૂઆતના 3 વર્ષમાં આપણે બાળકને જો તૈયાર કરીશું તો મિત્રો આગળ આપણને કામગીરી કરવામાં ખૂબ જ મિત્રો સરળતા રહેશે. આવતા શૈક્ષણિક વર્ષથી મિત્રો આપણે NEPનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા જઈ રહ્યા છીએ. આમ તો અમુક બાબતોમાં આપણે ઇમ્પ્લિમેન્ટેશનનું શરૂઆત ઓલરેડી કરી દીધી છે, પણ ખૂબ જ મોટા પાયે ભણાવવાની પદ્ધતિમાં મિત્રો ફેરફાર કરવા આપણે જઈ રહ્યા છીએ. આ બધા જ કામ કરવા જ્યારે આપણે જઈ રહ્યા હોય ત્યારે આપણા જે બાળકો છે એ વાંચન લેખન ગણનમાં જો એ પોતે એમાં એ નિપુણ હશે તો મિત્રો આપણે ખૂબ જ સારી રીતે આપણું આગળનું કામ છે એ મિત્રો કરી શકીશું. અમને GCRT કક્ષાએ મિત્રો અહીંથી એ આશા છે કે આપ કામગીરી છે આપ ખૂબ જ સુંદર રીતે કરીશો. ફરીથી અમારા મિત્રો જે અહીંથી આપને જે પ્રમાણે સૂચના આપે, જે સમય મર્યાદા આપે અને આપને પૂરતી એમાં સ્વતંત્રતા છે, પૂરતો સમય આપ્યો છે, એટલે એમાં આપની અનુકૂળતાએ મિત્રો આ સર્વે પણ થાય, એનું ડેટા એન્ટ્રી થાય અને પછી આપને જે ઉપચારાત્મક કામ કરવાનું છે મિત્રો એને આપણે સારી રીતે કરીએ. જરૂર જણાય આપણી શાળાઓમાં જ્યારે પરીક્ષા ચાલતી હોય ત્યારે પણ આ જે ફોકસ ગ્રુપ હોય એને આપણે ચોક્કસ વેમાં એના પાછળ પણ આપણે મિત્રો કામગીરી કરીએ તો મને એમ છે ખૂબ જ સુંદર છે એ મિત્રો આપણને રિઝલ્ટ છે મળશે. આપે હંમેશા રાજ્ય સરકારનું કે GCRT ડાયટનું કોઈ પણ આ પ્રકારનું ગુણવત્તાને લગતી બાબતો આપણને જ્યારે આહવાન કરવામાં આવ્યું હોય ત્યારે ખૂબ જ સારી રીતે એમાં આપ જોડાવો છો અને એ કામગીરી કરો છો, એનો પણ મિત્રો આપણને આનંદ છે. બીજી એક મિત્રો અગત્યની વાત, અમે એક પરિપત્ર એ પણ કર્યો છે, આપની પાસે પહોંચ્યો હશે. આમ આપણને સીધો લાગુ પડતો નથી, પણ આપને એક જે આપણા નિરીક્ષરો છે મિત્રો, જે નિરીક્ષરો છે એના એક સર્વેનું આપને કહ્યું છે. આપે કોઈ હાઉસ હોલ્ડ સર્વે કે એવું ક્યાંય કોઈ જગ્યાએ જવાનું નથી, માત્ર આપના જે વિદ્યાર્થીઓ છે, આપને શાળામાં જે ભણતા વિદ્યાર્થીઓ છે, આપના આચાર્ય અને બીજા શિક્ષક મિત્રોને પણ મિત્રો આ વાત કરજો. દરેક ક્લાસના આપણા જે વિદ્યાર્થી છે એને આપણે કહેવાનું છે કે એમના પોતાના ફેમિલીમાં અથવા તો એમના જે પોતે રહેતા હોય એના રહેઠાણની આજુબાજુમાં, એના પડોશમાં કોઈ એવા નિરીક્ષરો હોય તો એની વિગત છે એ શાળામાં આપને મિત્રો આપે અને એની એક સિમ્પલ માત્ર ઇન્ફોર્મેશન છે મિત્રો આપણે એક પત્રક જેવું રાખ્યું છે. એ પત્રકમાં આપ હાથેથી લખીને એ વિગતો છે એ આપના CRC કોર્ડિનેટર્સને મિત્રો આપશો. બધા BRC અને CRC કોર્ડિનેટર્સ મિત્રો પણ આમાં જોડાયેલા હશે, એટલે એને પણ વિનંતી કરું છું કે અને આપને જ્યારે પણ એટલે કે આપણું વેકેશન પૂર્ણ થાય એ પહેલાં આપની અનુકૂળતાએ જે વિદ્યાર્થીઓને છે 1-2 વખત સૂચના આપીને કદાચ એ સમયગાળા દરમિયાન આપની વાલી મિટિંગનું જો આયોજન હોય તો એમાં આ સૂચના આપીને, SMCની પણ મિટિંગ હોય તો એમાં આ સૂચના આપીને આપના ગામમાં જે કંઈ 2-5 એવા નિરીક્ષરો છે તો મિત્રો એની આપણને જો ઓળખાણ થઈ જાય તો આપણે એના માટે પણ મિત્રો કામ કરવા માગીએ છીએ, કારણ કે એ પણ એક આપણી અગત્યની રિસ્પોન્સિબિલિટી છે. તો એને પણ મિત્રો આપણે નિભાવીએ. તો માત્ર આપે કોઈ જગ્યાએ જવાનું નથી, માત્ર આપને સૂચના આપવાની છે વિદ્યાર્થીઓને, અને કદાચ વાલી મિટિંગ થતી હોય તો એને અને SMCના સભ્યોને જ્યારે પણ મિટિંગ હોય ત્યારે, અને જે વિગત આપણને મળે હાથેથી લખીને આપે આપણા CRC કોર્ડિનેટર્સ મિત્રોને એ વિગત છે એ મિત્રો આપવાની છે. ધોરણ 1ના જે વિદ્યાર્થીઓ અને હવે તો આમ તો બાલવાટિકામાં જે વિદ્યાર્થીઓ આપણા પ્રવેશ લેશે એનો મિત્રો આપ સર્વે સામાન્ય રીતે પરીક્ષા આપણી ચાલુ થતી હોય એટલે એપ્રિલ અને વેકેશન પહેલાં આપ મિત્રો જ્યારે કરતા હો છો એની સાથે સાથે પણ આ મિત્રો આ જે નિરીક્ષરો છે એની વિગતો છે આપ વણી લેશો તો એ પણ ઇન્ફોર્મેશન છે આપણને મળે તો નેક્સ્ટ જ્યારે આપણે એની કામગીરી કરવાની છે મિત્રો તો આપણને આ જો વિગતો હશે આપની પાસે તો આપણને એ કામગીરીમાં આપણને સરળતા રહેશે. તો એ પણ આપને જોવા માટે હું અનુરોધ કરું છું. થેન્ક યુ મિત્રો. આ જે સર્વે છે એ ખૂબ જ અગત્યનો છે. સરે ખૂબ જ સરળ શબ્દોમાં આપણી કામગીરીને બિરદાવી છે અને સાથે સાથે આપણને આહવાન કર્યું છે કે આ જે સર્વેક્ષણ છે એ આપણે સારી રીતે પૂર્ણ કરીએ અને સમય મર્યાદાની પણ સરે વાત કરી કે આપની અનુકૂળતાએ કરવાનો છે. આનો હેતુ કોઈ પરીક્ષા લેવાનો નથી, પણ હેતુ એટલો જ છે કે બાળકો કઈ શૈક્ષણિક સ્થિતિ ધરાવે છે એના આધારે આપણે ઉપચારાત્મક કાર્ય કરવાનું છે. એટલે સરે ખૂબ જ સરસ આપણને માર્ગદર્શન આપ્યું, એ બદલ સરનો ખૂબ ખૂબ આભાર. હવે પછીના તબક્કે આપણે આજે સર્વે કરવા જઈ રહ્યા છે બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2માં.
તો આ સર્વે માટે જીસીઆરટી દ્વારા ઉપકરણ તૈયાર કરવામાં આવ્યા છે. ઉપકરણ ગુજરાતી અને ગણિત બંને વિષયના છે. એ ઉપકરણનું ક્લાસરૂમમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે, બાળક સાથે 1 to 1 કેવી રીતે વાત કરવાની છે, વ્યક્તિગત કેટલાક પ્રશ્નો વ્યક્તિગત છે જે બાળકને વ્યક્તિગત કસોટી લઈને આપવાના છે, અને સાથે સાથે કેટલાક પ્રશ્નો લેખિત સ્વરૂપના છે. તો એ આ સમગ્ર ઉપકરણની સમજ આપણને શ્રી હરેશભાઈ ચૌધરી આપશે. તો હું હરેશભાઈ ચૌધરીને વિનંતી કરીશ કે હવે એ સર્વેક્ષણ માટેના ઉપકરણ વિશેની વિગતે સમજ આપે. નમસ્કાર સૌને. આપ સૌ આ અગાઉ પણ આ સર્વે કરી ચૂક્યા છો. નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણ આપણે દર વર્ષે કરતા હોઈએ છીએ, એટલે આખી પ્રક્રિયાથી આપ સૌ વાકેફ છો. અને એમ છતાં આ વખતે જે સર્વે કરવાનો છે એમાં આપણે શું શું ધ્યાન રાખવાનું છે, કેવી રીતે એ ઉપકરણનો ઉપયોગ કરવાનો છે, એની વાત અત્યારે કરીશું. માનનીય ત્રિવેદી સાહેબે કહ્યું તેમ નિપુણ ભારત અભિયાન શરૂ થયું, આ મિશન શરૂ થયું એ પહેલાં પણ વાંચન લેખન ગણન અંગે આપણે ઘણા બધા પ્રયત્નો કરતા હતા. મોટાભાગે આપણા એ પ્રયાસો ધોરણ 3 પછીના હતા. ધોરણ 3 થી 7 હોય કે ધોરણ 3 થી 8 હોય. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને નિપુણ ભારત આવ્યું, એણે આપણે માટે આવું માર્ગદર્શિત કર્યું કે બાળક જે તે ઉંમરે જે શીખવાનું છે તે શીખી જાય. એટલે 3જા ધોરણમાં આવીને જ એને વાંચતા આવડે છે કે નહીં એવું નહીં ચકાસવાનું. બાલવાટિકામાં એની કક્ષાનું, ધોરણ 1માં એની કક્ષાનું, ધોરણ 2માં એની કક્ષાનું, એવી રીતે બાળક સજ્જ છે કે કેમ એ આપણે સુનિશ્ચિત કરવાનું છે કે બાળકને એના ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ પ્રાપ્ત થવી જોઈએ. મિત્રો, આ ટૂલ આપણે જોતા જશું ત્યારે આપ પણ જોઈ શકશો કે એ પરીક્ષા નથી કે બાળકો ખંડમાં બેઠા હોય ને પરીક્ષાનું પેપર લખતા હોય, એવું નથી. વૈશાલીબેને કહ્યું તેમ કેટલાક પ્રશ્નો એમાં વ્યક્તિગત છે અને કેટલાક સામૂહિક છે. દાખલા તરીકે શ્રુતલેખન છે તો એ સામૂહિક છે, શિક્ષક બોલે છે અને વિદ્યાર્થીઓ એકસાથે એ લખે છે. એવી જ રીતે કોઈક એકાદ કોઠો હોય, કોઠાના આધારિત પ્રશ્નો હોય તો કોઠો શિક્ષક વર્ગમાં દોરી દે અને પછી દરેક બાળકો એના એ જે પ્રશ્નો પૂછાયા છે એના જવાબ લખે. મોટાભાગના પ્રશ્નો વ્યક્તિગત પ્રશ્નો છે અને એ પ્રશ્નો છે એ બધી પ્રવૃત્તિઓ છે. એટલે આ કોઈ ઔપચારિક પરીક્ષા છે એવું બાળકને ન લાગે. આપણે માટે પણ એવું નથી. આપણે માત્ર અત્યારે વર્ષના અંત ભાગમાં 2 મહિના જેવું બાકી છે ત્યારે એ જોવા જઈ રહ્યા છીએ કે બાળકે વર્ષના અંત સુધીમાં જે શીખવાનું હતું એ પૈકીને કેટલું આવડ્યું. અને એમાં પ્રક્રિયા પણ ખૂબ અગત્યની છે. બાળકને આપણે અત્યાર સુધીમાં 50 વાર્તાઓ સંભળાવી હોય, બાળક પોતે વાર્તા કહી શકે છે કે કેમ, આવા પ્રકારનું આપણે જોઈએ છીએ. એટલે નિપુણ ભારત અંતર્ગત આપણને જે ઇસી ઇફેક્ટિવ કમ્યુનિકેશન, એટલે આપણે જેને ભાષા તરીકે કે ગુજરાતી તરીકે અત્યારે લઈએ, એવી જ રીતે આઈએલ એને આપણે ગણિત તરીકે લઈએ છીએ, એના ટૂલ આપણે એક પછી એક જોતા જશું. સ્ટુડિયોને વિનંતી કે સ્ક્રીન પર એ ટૂલ દર્શાવે. બાલવાટિકા આપ જોઈ શકો છો. નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણ, બાલવાટિકા ગુજરાતી, અને ગુજરાતી એટલે એમાં બાળકો અસરકારક રીતે વાતચીત કરતા થાય. ઇસી ઇફેક્ટિવ કમ્યુનિકેશન. પહેલો પ્રશ્ન છે તે શ્રુતલેખનનો છે. મિત્રો, આ આપણે અગાઉ પણ કર્યું છે એટલે બહુ ઝડપથી આ ટૂલ્સ આપણે જોઈ લેશું. છેલ્લા 3-4 વર્ષથી આપણે આ રીતે મૂલ્યાંકન કરીએ છીએ. આ સામૂહિક મૂલ્યાંકન છે. અહીંયા શિક્ષકે જે 5 શબ્દો આપ્યા છે, નાગ, જગ, ગાજર, મગ અને ગદા, એ 5 શબ્દોનું શ્રુતલેખન કરાવવાનું છે અને પ્રત્યેક સાચા શબ્દ દીઠ વિદ્યાર્થીને 1 ગુણ આપવાનો છે. એવી જ રીતે પ્રશ્ન 2 છે તે વ્યક્તિગત છે. વ્યક્તિગતનો અર્થ એવો છે કે વિદ્યાર્થીઓને એક પછી એક બોલાવવાના છે. મિત્રો, અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે, આપણે આ જે મૂલ્યાંકન કરીએ છીએ તે વિદ્યાર્થીની પરીક્ષા નથી. ભલે સત્રના અંત ભાગમાં આવી રહી છે પણ આ સત્રાંત પરીક્ષા નથી. રચનાત્મક મૂલ્યાંકનમાં જેમ આપણે એસેસમેન્ટ ફોર લર્નિંગ અને એસેસમેન્ટ એઝ લર્નિંગ કરતા હોઈએ છીએ, એટલે કે અધ્યયન કરવા માટેનું મૂલ્યાંકન અને અધ્યયનના ભાગ તરીકેનું મૂલ્યાંકન, એ રીતે આ મૂલ્યાંકન કરવાનું છે. એનો અર્થ એવો થયો કે વિદ્યાર્થીને એ ખબર ન પડે, એ રીતે કોન્શિયસ ન થાય કે આ મારી કોઈ પરીક્ષા છે. વિદ્યાર્થી સાથે આપણે તો નાની નાની પ્રવૃત્તિ કરતા હોય અને વિદ્યાર્થીનું મૂલ્યાંકન થતું જતું હોય.
એટલે બીજો પ્રશ્ન છે એમાં વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે બોલાવવાના છે આપણી પાસે, અને પછી આપણી સામે 8 મૂળાક્ષરો રાખવાના છે. એમાંથી કોઈ પણ 5 મૂળાક્ષર શિક્ષક નક્કી કરે તે 5 મૂળાક્ષર વિદ્યાર્થીએ ઓળખી બતાવવાના છે. પ્રત્યેક મૂળાક્ષર સાચા મૂળાક્ષર દીઠ વિદ્યાર્થીને 1-1 ગુણ આપવાનો છે. ત્રીજો પ્રશ્ન પણ વ્યક્તિગત છે, અને એમાં વિદ્યાર્થીઓને આપણે એના પરિચિત હોય તેવા પક્ષી, પશુ, શાકભાજી, ફળ એવા ચિત્રો આપણી પાસે જે હોય તે એ બતાવવાના છે, અને એને વિશે 1-1 વાક્ય બોલવા કહેવાનું છે. દાખલા તરીકે એક ફળ બતાવ્યું, એક પક્ષી બતાવ્યું, એક શાકભાજી બતાવ્યું, એક પશુ બતાવ્યું, તો આ દરેક વિશે વિદ્યાર્થી 1-1 વાક્ય, એક સાર્થક વાક્ય બોલે એવી અપેક્ષા છે. એટલે આપણે એવું હોય તો વિદ્યાર્થીને એકાદ વાક્ય આપણે સંભળાવવું અને પછી વિદ્યાર્થી એ વાક્ય બોલે. મિત્રો, અહીંયા જ્યારે આપણે ઉદાહરણ આપીએ ત્યારે દાખલા તરીકે કેરીનું ચિત્ર બતાવ્યું. હવે જો શિક્ષક પોતે જ એવું વાક્ય બોલે કે આ કેરી છે, તો વિદ્યાર્થીની જે વિકસવાની ક્ષમતા છે, આપણે એમાં કશો પ્રયાસ નથી કરતા, એને વિકસાવવાનો પ્રયાસ નથી કરતા. આ કેરી છે ને બદલે આપણે એવું કહી શકીએ, જે ઉદાહરણ તરીકે આપણે એક આપીએ તેમાં કે મને કેરી બહુ ભાવે છે, મારા આંબા પર ખૂબ બધી કેરીઓ છે, બજારમાં ઘણી બધી કેરી વેચાવા આવી છે, કેરી તો બહુ ખાટી લાગે છે. આવા પ્રકારનું વાક્ય બોલવાનું કે જેથી વિદ્યાર્થી પણ એ પ્રકારનું વાક્ય બોલવાનો પ્રયાસ કરે. જો આપણે એવું ઉદાહરણ આપી દીધું કે આ કેરી છે, તો પછી દરેકમાં એ જે તે વસ્તુનું નામ દેશે, એની આગળ આ લગાવશે અને પાછળ છે લગાવશે. તો મૂળભૂત રીતે આ વાતચીતનો કમ્યુનિકેશનનું માધ્યમ છે. એટલે આપણે પણ એવા વાક્ય બોલીએ કે જેનાથી વિદ્યાર્થી પ્રોત્સાહિત થાય મોટા સાર્થક વાક્ય બોલવા માટે. એમાં પ્રત્યેક વાક્ય દીઠ આપણે 1 ગુણ આપવાના છીએ. ચોથો પ્રશ્ન છે મિત્રો, એ પ્રિન્ટ સભાનતાનો છે. પ્રિન્ટ સભાનતા એટલે જે લખ્યું છે, આપણે જેને ડીકોડિંગ તરીકે અત્યાર સુધી ઓળખતા હતા, એનો સાચો ઉચ્ચાર કરી શકે છે કે નહીં, સાચી રીતે એને ઓળખે છે કે નહીં. અહીંયા જે 5 ચિત્રો વિદ્યાર્થીને બતાવવાના છે, આ પણ વ્યક્તિગત છે. એટલે બાલવાટિકામાં આપ જોશો કે પહેલો પ્રશ્ન સામૂહિક છે, જે શ્રુતલેખનનો છે. પછીના 3 પ્રશ્નો એ વ્યક્તિગત છે. બીજા પ્રશ્નમાં આપણે અક્ષરો ઓળખાવીએ છીએ. ત્રીજા પ્રશ્નમાં આપણે વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે 1-1 વાક્ય બોલવા કહીએ છીએ, પરિચિત પશુ, પક્ષી કે એના વિશે, ફળ કે શાકભાજી વિશે. ચોથો પ્રશ્ન છે એ પણ વ્યક્તિગત છે. ત્યાં વિદ્યાર્થીઓને આપણે આ ચિત્ર બતાવવાના છે. વિદ્યાર્થીને કહેવાનું કે આ ચિત્ર શાનું છે. વિદ્યાર્થી માનો કે કહી દે મગરનું ચિત્ર છે, તો પછી કહેવાનું છે કે આમાં આ 2 લખ્યું છે, એમાં મગર ક્યાં લખેલું છે. અહીંયા 2 શબ્દો છે, ગાગર અને મગર. વિદ્યાર્થી સાચું ઓળખી શકે છે કે નહીં, એટલે આખા શબ્દને સાચી રીતે ઓળખી શકે છે કે નહીં, એવું આપણે ચકાસીએ છીએ. એવી જ રીતે ગાજરના ચિત્રની સામે ગાજર બોલે, ગદાના ચિત્રની સામે ગદા બોલે, નાગના ચિત્રની સામે નાગ બોલે, દાદાના ચિત્રની સામે એ દાદા બોલે. આ થઈ જાય 4 પ્રશ્નો. પછી આપણે જે મૂલ્યાંકન કરવાના છીએ તે અહીંયા ક્રમ, વિદ્યાર્થીનો ક્રમ, વિદ્યાર્થીનું નામ, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો પ્રશ્નમાં એણે 5માંથી કેટલા ગુણ મેળવ્યા છે એ કરવાનું છે. તો બાલવાટિકામાં ઈસી એટલે કે ભાષામાં આટલું જ મૂલ્યાંકન છે. મિત્રો, બાલવાટિકામાં ગણિત છે, એમાં પણ 4 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન વ્યક્તિગત છે, એ 1-1 સંગતતાનો છે. એટલે આપ સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો કે 2 કોલમમાં અલગ અલગ જૂથમાં ચિત્રો આપ્યા છે. દાખલા કે 4 પેન્સિલ છે, એની નીચે 2 પંખા છે, 3 કુંડા છે, 5 રિક્ષા છે, 6 માછલી છે વગેરે. અને એની સામે 3 દડા, 4 આઈસ્ક્રીમ, 2 ફૂલ, 1 ઘર, 5 પતંગ એવી રીતે છે. વિદ્યાર્થીએ શું કરવાનું છે, તો અહીંયા આ 4 પેન્સિલ છે, તો 4ની સંખ્યામાં હોય એવું આ બાજુ બ વિભાગમાં શું છે એવું એણે કહેવાનું છે. એવી જ રીતે પંખા 2 છે, હવે 2ની સંખ્યામાં હોય એવું આ બાજુ શું છે, તો અહીંયા ફૂલ છે. તો આવી રીતે 1-1 સંગતતાનો આ પ્રથમ પ્રશ્ન છે. વ્યક્તિગત પ્રશ્ન છે, દરેક બાળકને વ્યક્તિગત રીતે આપણે બોલાવીને આ પ્રશ્ન પૂછવાનો છે. દરેક સાચા જોડાણ દીઠ વિદ્યાર્થીને 1 ગુણ આપવાનો છે. બીજો પ્રશ્ન પેટર્નનો છે. એ પેટર્નમાં
આપ જોઈ શકો કે ત્યાં પણ 5 પ્રશ્નો છે. એમાં પહેલો છે ત્રિકોણ વર્તુળ. હવે આગળ શું આવે? તો આગળ ત્રિકોણ આવે. એવી જ રીતે બીજો પેટર્નનો પ્રશ્ન છે, નાનો ચોરસ પછી મોટો ચોરસ, નાનો ચોરસ પછી મોટો ચોરસ. હવે શું આવશે? તો નાનો ચોરસ આવશે. પછી ઉપરની દિશામાં તીર, નીચેની દિશામાં તીર, ઉપરની દિશામાં તીર, નીચેની દિશામાં તીર. હવે પછી શું આવશે? એવી જ રીતે 1 2 1 2 અને આગળ શું આવશે? પછી આ પાસા છે, 1 છે, 2 છે, 3 છે, ફરીથી પાછું 1 છે, તો હવે આગળ શું આવશે? પછી 3 2 1, પાછું ફરીથી 3, પછી 2 અને 1, એવી રીતે આવશે. આ પ્રત્યેક એક પ્રશ્નના સાચા જવાબ દીઠ વિદ્યાર્થીને 1 ગુણ આપવાનો છે. આ પણ વ્યક્તિગત છે. પ્રશ્ન 3 વ્યક્તિગત છે. એમાં આપણે થોડીક તૈયારી કરવાની છે. જેમ ભાષામાં આપણે કેટલાક ચિત્રો આપણી પાસે રાખવાના છે, પશુ, પક્ષી, ફળ, શાકભાજી, ફૂલ વગેરેના, એવી રીતે અહીંયા પણ આપણે મણકા, લખોટી, દિવાસળીની સળી, કાંકરા કે કપચી એવી વસ્તુઓ રાખવાની છે. કારણ કે વિદ્યાર્થીને એ ગણવા આપવાની છે. વિદ્યાર્થીને 1 થી 9 પૈકી કોઈ પણ 5 સંખ્યા પૂછવાની, અને દાખલા તરીકે 5 લખોટી છે, વિદ્યાર્થીને આપી દેવાની, કહેવાનું કે ગણીને કહો કેટલી છે? તો 5 લખોટી છે. 6 કાંકરા આપી દેવાના, કેટલા છે? 6 કાંકરા છે. 3 મણકા છે. આપણે વસ્તુઓ આપવાની છે, વિદ્યાર્થીએ ગણીને સંખ્યા કહેવાની છે કે આટલી વસ્તુઓ છે. અને વિદ્યાર્થી જેટલું સાચું કરી શકે, સાચું ગણી શકે, એ દરેક દીઠ 1 ગુણ આપવાનો છે. ચોથો પ્રશ્ન સામૂહિક છે, એટલે કે આખા વર્ગ માટેનો પ્રશ્ન છે. અને એમાં આપણે સંખ્યા બોલવાની છે અને વિદ્યાર્થીએ પોતાની નોટમાં કે સ્લેટમાં લખવાની છે. આ નોટમાં લખાવીએ તો વધારે સારું. અહીંયા ખાલી એક ઉદાહરણ આપવું પડશે કે આપણે શિક્ષક તરીકે એક સંખ્યા કોઈ એક બોલી દેવાની, દાખલા તરીકે 5, અને પછી બોર્ડમાં લખવાનું. ત્યારે 5 શબ્દોમાં નથી લખવાના, 5 અંકોમાં લખવાના છે. 1 થી 9 સુધી વિદ્યાર્થીઓએ અંકો તરીકે ઓળખે છે કે નહીં, લખે છે કે નહીં, એ આપણે જોવાનું છે, શબ્દ તરીકે નહીં. એટલે આપણે કોઈ પણ એકાદ સંખ્યા લખીને આવું વિદ્યાર્થીઓને સમજાવવાનું કે હું બોલ્યો, દાખલા તરીકે હું 5 બોલું છું, તો 5 બોર્ડમાં આ રીતે લખું છું, તમે તમારી નોટમાં લખજો. એ પછી આપણે વારાફરતી 5 સંખ્યાઓ બોલવાની છે અને વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં લખવાની છે. પ્રત્યેક સાચી સંખ્યા દીઠ કે અંક દીઠ વિદ્યાર્થીને 1 ગુણ આપવાનો છે. એની મૂલ્યાંકનની જે શીટ છે, પરિણામ શીટ, એ ભાષાની જેમ જ પ્રશ્ન દીઠ 4 પ્રશ્નમાં કેટલા ગુણ છે એ આપણે નોંધવાનું છે. તો બસ બાલવાટિકામાં 4 પ્રશ્નો ગુજરાતીના છે, 4 ગણિતના છે. બંનેમાં સામૂહિક પ્રશ્ન પણ છે અને વ્યક્તિગત પ્રશ્નો પણ છે, પણ વ્યક્તિગત પ્રશ્નો વધારે છે. ધોરણ 1 ગુજરાતીમાં આપણે મૂલ્યાંકન ગયા વર્ષે જેમ કર્યું હતું તેમ આ વર્ષે પણ 4 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન વ્યક્તિગત છે. એમાં શું કરવાનું છે? તો વિદ્યાર્થીઓને આપણી પાસે જે બિગ બુક છે કે અર્લી રીડર છે અથવા તો અન્ય ચિત્ર વાર્તાના પુસ્તકો છે, એમાંથી વિદ્યાર્થીએ કોઈ પણ એક પુસ્તક પસંદ કરવાનું છે. વિદ્યાર્થી પાસે પુસ્તક હોય અને વિદ્યાર્થીએ એ વાર્તા આપણને કહેવાની છે. એ વાર્તામાં વિદ્યાર્થી પોતાની સ્થાનિક ભાષાનો ઉપયોગ કરે તો એ માન્ય ગણવાની છે. વિદ્યાર્થી ચિત્રો જોઈને પણ જો સાચી રીતે વાર્તા કહી શકતો હોય, આત્મવિશ્વાસપૂર્વક કહી શકતો હોય, એ તાર્કિક ક્રમમાં કહી શકતો હોય, તો એને 5 ગુણ આપવાના છે. ચિત્રો વિદ્યાર્થીની પાસે હશે, એટલે કે અર્લી રીડર હોય તો અર્લી રીડર, બીજું કોઈ વાર્તાનું પુસ્તક હોય ચિત્ર વાર્તાનું તો એ પુસ્તક, આપણી પાસે જે કોઈ વાર્તાના પુસ્તકો હોય એને આધાર ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીએ વાર્તા કહેવાની છે. આ પ્રશ્ન વ્યક્તિગત છે. એક વિદ્યાર્થી આપણી પાસે આવશે. આનો અર્થ એવો થયો કે આપણે આ પ્રવૃત્તિ કરાવતા હોય મૂલ્યાંકનની, ત્યારે આપણી પાસે શિક્ષક તરીકે આપણી પાસે અર્લી રીડર, અન્ય વાર્તાના પુસ્તકો ખાસા બધા હોવા જોઈએ, જેમાંથી વિદ્યાર્થી એક પસંદ કરી શકે. એવું ન થાય કે બધા વિદ્યાર્થીઓ 1 કે 2 જ વાર્તાઓ પસંદ કરે. વિદ્યાર્થીને ગમે તેવી વાર્તા એ પસંદ કરે તે વાર્તા એને કહેવાની છે. બીજો પ્રશ્ન પણ વ્યક્તિગત છે. એમાં આપણે વિદ્યાર્થીને આપણી પાસે જે 20 વાક્યો છે એ પૈકી કોઈ પણ 5 વાક્યો વાંચવા કહેવાનું છે. વિદ્યાર્થીએ વાક્યને વાક્ય તરીકે વાંચવાનું છે. 20 છે, 20માંથી શિક્ષક નક્કી કરે તે 5 વાક્યો વિદ્યાર્થીએ વાંચવાના છે. પ્રત્યેક સાચા વાક્ય દીઠ વિદ્યાર્થીને 1 ગુણ આપવાનો છે.
ત્રીજી અધ્યયન નિષ્પત્તિ છે મિત્રો, એ સામૂહિક છે. સામૂહિક છે એટલે શ્રુત લેખન છે. વિદ્યાર્થીઓ પોતાની નોટમાં શબ્દો લખશે, શિક્ષક જે બોલે તે શબ્દ લખશે. અહીંયા 12 શબ્દો છે, આપણે આ પૈકીના કોઈ પણ 5 શબ્દોનું શ્રુત લેખન કરાવવાનું છે અને પ્રત્યેક સાચા શબ્દ દીઠ 1 ગુણ આપવાનો છે. ચોથી અધ્યયન નિષ્પત્તિ છે એ પણ સામૂહિક છે. એમાં વિદ્યાર્થીઓને સ્વતંત્ર લેખન કરાવવાનું છે. સ્વતંત્ર લેખનનો અર્થ એવો થયો કે વિદ્યાર્થી પોતે પોતાના આસપાસના પર્યાવરણમાંથી, એમાં ઘર હોય, શાળા હોય, એની આડોશ પાડોશ હોય, ગામની કોઈક સંસ્થા હોય, ચોરો હોય કે મંદિર હોય, એમાં જે પશુ પક્ષીઓ જોવા મળે છે એના વિશે એણે પોતાના શબ્દોમાં 5 વાક્યો લખવાના છે. અહીંયા મિત્રો ધ્યાન એ રાખવાનું છે કે બધા વિદ્યાર્થીઓ ચકલી વિશે લખે એવું નહીં, બધા વિદ્યાર્થીઓ કબૂતર કે મોર વિશે લખે એવું નહીં. પહેલા વિદ્યાર્થીઓને કહો કે તમને જે ગમતું હોય પશુ કે પક્ષી તમે ઓળખતા હોય એવું પહેલા નામ લખી દો. એ નામ લખી દે, હવે એને વિશે 5 વાક્યો લખો. એવી રીતે કરવાનું છે. બીજા ધોરણને અંતે વિદ્યાર્થી પોતાના પરિચિત ઓબ્જેક્ટ વિશે, પશુ પક્ષીઓ વિશે 5 વાક્યો લખી શકો જોઈએ. એ એની અધ્યયન નિષ્પત્તિ છે. આપણને એવું લાગે કે આ તો બહુ અઘરું પડે, ન થાય, આપણે એવી તક તો આપીએ અને પછી એ કેમ આગળ વધારી શકાય એની વાત આપણે ફરીથી જ્યારે મળીશું ત્યારે ચોક્કસ કરીશું. પણ મૂલ્યાંકનમાં તો બધા વિદ્યાર્થીઓ અલગ અલગ પશુ પક્ષીઓ વિશે લખે તે અપેક્ષિત છે. એને ગમતું પશુ પક્ષી શાળામાં તૈયાર કરાવ્યું છે તે નહીં, અથવા તો અધ્યયન સંપુટમાં કોઈ એક પક્ષી વિશે એને લખ્યું છે એ નહીં. એને ગમતા કોઈ પણ પશુ, એટલે ગાય, બળદ, ઘેટું, બકરી, કાગડો, કબૂતર, કૂતરો, જેના વિશે એને લખવું હોય એના વિશે એને 5 વાક્યો લખવાના છે. આ થઈ જાય એટલે પછી આપણે ગુણાંકન કરવાનું છે. 4 પ્રશ્નો છે. 5 ગુણમાંથી, પહેલા પ્રશ્નમાં 5 ગુણમાંથી જેટલા આવ્યા હોય તે લખવાના, બીજા પ્રશ્નમાં જેટલા ગુણ આવ્યા હોય તેટલા લખવાના. એવી રીતે આપણે ગુણાંકન કરવાનું છે. તમારી પાસે જે કસોટી આવી છે એમાં ગુણાંકન પત્રક પણ છે. મિત્રો, પહેલા ધોરણમાં ગણિત છે, એટલે કે આપણો જે ડેવલપમેન્ટલ ગોલ છે 3જા નંબરનો IL, ઇન્વોલ્વ લર્નર, એમાં પણ 4 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન સામૂહિક છે. અહીંયા જે આપને સ્ક્રીન પર દેખાય છે 5 ખાલી જગ્યાઓ શિક્ષકે બોર્ડ પર લખવાની છે અને વિદ્યાર્થીએ માત્ર જવાબ લખવાના છે. દાખલા તરીકે પહેલું છે 6 અને 8માંથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે. આ ખાલી જગ્યા આખી ખાલી જગ્યા તરીકે શિક્ષકે બ્લેકબોર્ડમાં લખવાનું છે. વિદ્યાર્થીએ જવાબ લખવાનો છે. પ્રત્યેક સાચા જવાબ દીઠ 1 ગુણ આપશું. આ 20 સુધીની સંખ્યાઓની સરખામણી છે, થી નાનું થી મોટું, એ અધ્યયન નિષ્પત્તિ આપણે ચકાસી રહ્યા છીએ આ 5 ખાલી જગ્યાઓ દ્વારા. બીજો પ્રશ્ન છે તે વ્યક્તિગત છે. એમાં એવું છે કે મૂર્ત વસ્તુઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થીએ સરવાળાની સંકલ્પના એ સમજે છે કે નહીં એ આપણે ચકાસવાનું છે. આને માટે પણ આપણી તૈયારી શું હોય તો આપણે દિવાસળી, મણકા, લખોટી, ચોક, આ બધી વસ્તુઓ આપણી પાસે રાખવાની અને એ બધી 18-18ની સંખ્યામાં હોવી જોઈએ. અને પછી નીચે જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નો આપણે વિદ્યાર્થીને પૂછવાના છે, વ્યક્તિગત રીતે પૂછવાના છે. એટલે કે વિદ્યાર્થીને આપણે એક પછી એક આપણી પાસે બોલાવવાના છે. પછી પ્રશ્ન એવો પૂછવાનો છે, દાખલા તરીકે પહેલો પ્રશ્ન છે 4 લખોટી અને 2 લખોટી મળી કુલ કેટલી લખોટી થાય? વિદ્યાર્થી એ લખોટીનો સરવાળો કરવા એવું કરી શકે કે 4 અને 2 જુદી જુદી મૂકીને પાછી ગણીને આપણને કહી શકે કે આ 6 થાય. મિત્રો, અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે 4 લખોટી અને 2 લખોટીને બદલે આપણે 4 પેન અને 2 પેન કરી શકશું, 4 મણકા અને 2 મણકા એવું કરી શકશું, પણ અંદર જે સંખ્યા છે એ બદલવાની નથી. પહેલો પ્રશ્ન છે 4 અને 2 માટેનો છે. બીજો છે 5 મણકા અને 6 મણકા છે, તો 5 અને 6 રાખવાનું છે. 12 અને 3 દિવાસળી છે, દિવાસળીને બદલે આપણે મણકા કે કપચી લઈ શકીએ. 9મો એટલે પછીનો જે પ્રશ્ન છે એમાં 10 ચોક અને 6 ચોક, એને બદલે ચોકને બદલે આપણે પેન, લખોટી કે મણકા લઈ શકીએ, પણ 10 અને 6 આપણે રાખવાના છે. એ જ રીતે 7 અને 7 રાખવાના છે. એ આપણે પેન ગણાવીએ, પેન્સિલ ગણાવીએ, ચોક ગણાવીએ, ગમે તે ગણાવીએ, પણ 7 અને 7 મળીને કેટલા થાય એવું આપણે વિદ્યાર્થીને પૂછવાનું છે. પ્રત્યેક સાચા જવાબ દીઠ આપણે વિદ્યાર્થીને 1 ગુણ આપવાનો છે. ત્રીજો પ્રશ્ન વ્યક્તિગત છે.
એમાં આપણી તૈયારી એવી છે, જે મૂલ્યાંકન પહેલા આપણે કરીને રાખવાની છે એ અહીંયા લખેલી છે સૂચનામાં, કે ચલણી નાણાંના સિક્કા કે નોટ એ આપણે આપણી પાસે રાખવાના છે. વિદ્યાર્થી એક જ સિક્કા કે નોટનો એક કરતાં વધુ વખત ઉપયોગ કરે, દાખલા તરીકે 1 કે 2 આપણે માગ્યા હોય કે મને 7 રૂપિયા આપો, તો 1ના 7 સિક્કા પણ આપણને આપી શકે. એવું જરૂર નથી કે 5 અને 2નો જ સિક્કો આપે. એટલે આપણે પૂરતી સંખ્યામાં આવા સિક્કા રાખવાના. એવી જ રીતે ચલણી નોટ પણ આપણે એટલી રાખવાની. અને પછી આપણે એને 5 પ્રશ્નો પૂછવાના છે કે મને 7 રૂપિયા આપો, 13 રૂપિયા આપો, 20 રૂપિયા આપો. પછીના 2 પ્રશ્નો છે મિત્રો, એમાં આપણે નક્કી કરી શકશું. એમાં આપણે એવું લખવાના છે કે 5 રૂપિયાનો ઉપયોગ કરીને મને 15 રૂપિયા આપો. અમે આ નોટ કે સિક્કો વિદ્યાર્થી કાંઈ પણ આપી શકે આપણને. પછી એવું છે કે 2 રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરીને મને 12 રૂપિયા આપો. તો છેલ્લા 2 પ્રશ્નો છે એમાં આપણે આવો આગ્રહ રાખશું કે આનાથી જ આપજો. ઉપરના 3 પ્રશ્નો છે એમાં વિદ્યાર્થી કોઈ પણ રીતે ગણતરી કરી શકે. હું ફરીથી કહું, આ વ્યક્તિગત પ્રશ્ન છે. આપણે આપણી પાસે આટલી ચલણી નોટો કે સિક્કાઓ રાખવાના છે. ચોથો પ્રશ્ન પણ વ્યક્તિગત પ્રશ્ન છે. આ એક ચિત્ર છે. આ ચિત્રમાં કઈ વસ્તુ કેટલી છે એ પૂછવાનું છે. દાખલા તરીકે વાદળ કેટલા છે, પછી આખા ચિત્રમાં એક જ હોય એવું શું છે. દાખલા તરીકે અહીંયા દેખાય છે કે સૂર્ય પણ એક છે અને હાથી પણ એક છે, પણ આ પ્રશ્ન કયો છે, પ્રાણી કયું છે, તો એનો જવાબ આવશે હાથી. આવી જ રીતે બતક કરતા માછલી કેટલી વધારે છે. તો આ રીતે આપણે આ 4 પ્રશ્નો વિદ્યાર્થીઓને પૂછવાના છે અને પછી એનું ગુણાંકન જે છે તે આ રીતે કરવાનું છે. વિદ્યાર્થીનું નામ, ભાષામાં પણ આપણે આ જ રીતે કરવાનું છે. પ્રશ્ન 1, 2, 3, 4, દરેક પ્રશ્ન 5 ગુણનો છે. 5માંથી વિદ્યાર્થીને કેટલા ગુણ આવે છે એ આપણે મૂકવાના છે. મિત્રો, બીજા ધોરણમાં ગુજરાતી છે, ઇફેક્ટિવ કમ્યુનિકેશન, કે વિદ્યાર્થી અસરકારક પ્રત્યાયનકાર બને, આપણે ભાષામાં આ વસ્તુઓને સામેલ કરતા હોય છે. એટલે બીજા ધોરણની ગુજરાતીનું જે મૂલ્યાંકન છે તેમાં 4 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે એમાં દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે શિક્ષકે વાર્તા કહેવાનું છે. એટલે કે વિદ્યાર્થી વાર્તા કે પોતાને ગમતી વાર્તા વિદ્યાર્થીએ કહેવાની છે. આપણે અહીંયા વિદ્યાર્થી પોતાની સ્થાનિક ભાષાનો ઉપયોગ કરે એની છૂટ આપવાની છે. એ પૂરા વાક્યોમાં બોલતો હોય, રસપ્રદ શૈલીમાં બોલતો હોય, એટલે કે ગોખેલી ન હોય તેવી રીતે બોલતો હોય, તો આપણે એને 5 ગુણ આપીશું. બીજો પ્રશ્ન પણ વ્યક્તિગત પ્રશ્ન છે. આપણી પાસે આપણા વર્ગમાં એટલે કે ધોરણ 2માં પ્રજ્ઞા અંતર્ગત આપેલી અર્લી રીડર છે 12 થી 19, અથવા તો વાર્તાનો વડલો ભાગ 1, 2, અથવા અધ્યયન સંપુટમાંથી કોઈ પણ એક વાર્તાના 5 સળંગ વાક્યો વંચાવવાના છે. પહેલી વાર્તા હતી વિદ્યાર્થીએ કહેવાની હતી પહેલા પ્રશ્નમાં. બીજા પ્રશ્નમાં અર્લી રીડર ની વાર્તા હોય કે બીજું કોઈ વર્ણન હોય, એ વિદ્યાર્થી પાસે વંચાવવાનું છે, વ્યક્તિગત રીતે વંચાવવાનું છે. એમાં વિદ્યાર્થીએ વાંચ્યું હોય પ્રત્યેક સાચા વાક્ય દીઠ આપણે એને 1 ગુણ આપવાનો છે. ત્રીજી અધ્યયન નિષ્પત્તિ છે કે ત્રીજો પ્રશ્ન છે તે શ્રુતલેખનનો છે. એટલે કે આખા વર્ગ સમક્ષ આપણે આ 5 વાક્યો લખાવાના છે. વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં લખવાના છે. શિક્ષકે પછી ચકાસીને પછી ગુણાંકન કરવાનું છે. અહીંયા વાક્યોનું શ્રુતલેખન છે. તમે જોઈ શકશો કે દરેક વાક્યમાં એકાદ જોડાક્ષર હોય એવા પ્રકારના વાક્યો છે. એટલે વાક્યો આ જ લખાવાના છે અને સાચા વાક્ય દીઠ વિદ્યાર્થીને 1 ગુણ આપવાનો છે. ચોથો પ્રશ્ન છે તે સર્જનાત્મક લેખનનો છે. એમાં વિદ્યાર્થીને કહેવાનું છે કે તમને ગમતી હોય તેવી કોઈ એક વાર્તા લખો અને વિદ્યાર્થી એ વાર્તા લખશે. અહીંયા આપણે એ વાર્તા અર્થસભર વાક્યોમાં લખેલી હોય, યોગ્ય ઘટનાક્રમમાં લખેલી હોય, 5 વાક્યો થતા હોય તો એ વાર્તાને આપણે 5 ગુણ આપીશું. ગુજરાતીમાં ધોરણ 2માં આ રીતે 2 પ્રશ્નો સામૂહિક મૂલ્યાંકનના, 2 પ્રશ્નો વ્યક્તિગત મૂલ્યાંકનના, એટલે કે એક પછી એક વિદ્યાર્થી આપણી સામે આવે અને આપણે એનું મૂલ્યાંકન કરતા જઈએ. અને 2 પ્રશ્નો આ સામૂહિકના છે એ થઈ જાય પછી મૂલ્યાંકન પછી અહીંયા વિદ્યાર્થીના નામની સામે પ્રશ્નવાર એણે કેટલા ગુણ મેળવ્યા છે તે નોંધવાનું છે. મિત્રો, ધોરણ 2 ગણિત એમાં પણ 4 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન વ્યક્તિગત છે.
એની અધ્યયન નિષ્પત્તિ એવી છે કે બે અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાની સરખામણી કરે છે અને તેવી સંખ્યા બનાવે છે. તો આને માટે આપણે 5 પ્રશ્નો વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે પૂછવાના છે. એ કેવા પ્રશ્નો છે? અહીંયા સંખ્યાઓ બદલવાની નથી મિત્રો. 54, 45 અને 90 એ પૈકી સૌથી મોટી સંખ્યા કઈ? એવી જ રીતે 64, 49 અને 90 એ પૈકી સૌથી નાની સંખ્યા કઈ? આવી રીતે 5 પ્રશ્નો આપણે વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે પૂછવાના છે. પ્રત્યેક સાચા જવાબ માટે વિદ્યાર્થીને 1 ગુણ આપવાનો છે. એ વ્યક્તિગત પ્રશ્ન છે. બીજો પ્રશ્ન પણ વ્યક્તિગત છે. અહીંયા એ પરિચિત પરિસ્થિતિમાં સરવાળા બાદબાકી કરી શકે એ ચકાસવાનું છે. વિદ્યાર્થીને આપણે પ્રશ્નો જે પૂછવાના છે એ મિત્રો એમાં ધ્યાન એવું રાખવાનું, અહીંયા સૂચના લખેલી છે કે શિક્ષકે વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે નીચેના 5 પ્રશ્નો પૂછવા. પ્રશ્નોના પ્રકાર સમાન રાખીને શિક્ષક અંકોમાં ફેરફાર કરી શકે. વિદ્યાર્થી ઈચ્છે તો નોટ કે પેનનો ઉપયોગ કરી શકે. એટલે આ પ્રશ્ન એવો છે કે એમાં શક્ય છે કે માનો કે અહીંયા લખ્યું છે, પહેલો જ પ્રશ્ન છે, મારી પાસે 32 રૂપિયા હતા, રમેશે મને 18 રૂપિયા આપ્યા, તો મારી પાસે કેટલા રૂપિયા થાય? અહીંયા શિક્ષક એવું કરી શકે કે મારી પાસે 32 રૂપિયા હતા, મારા પપ્પાએ મને 18 રૂપિયા આપ્યા, અથવા મારી મમ્મીએ મને 18 રૂપિયા આપ્યા. તો અહીંયા પાત્રોના નામ બદલી શકાય. બહુ જરૂર લાગે તો સંખ્યાઓ પણ બદલાવી શકાય કે મારી પાસે 32 હતા અને મને 28 રૂપિયા આપ્યા. અહીંયા આપણે ધ્યાન એવું રાખ્યું છે મિત્રો, પહેલો પ્રશ્ન છે એમાં 8 ને 2 10 એટલે 0 થાય ને પછી વધી આવે. તો આવું પણ ધ્યાન રાખીને તમે સંખ્યાઓમાં ફેરફાર કરી શકશો. સામાન્ય રીતે સંખ્યાઓમાં ફેરફાર ન થાય તો વધારે સારું. આ પ્રશ્નોના જવાબ આપવા માટે વિદ્યાર્થીને ગણતરીનો સમય આપવાનો. આ વ્યક્તિગત પ્રશ્નો છે એટલે વિદ્યાર્થીને નોટ પેન આપી દેવાની અથવા તો એની સ્લેટ પેન લઈને આવે એવું કહેવાનું. અને આપણે આ 5 પ્રશ્નો પૂછવાના છે. પ્રત્યેક સાચા જવાબ દીઠ આપણે એને 1 ગુણ આપવાનો છે. એમાં તમે જો 5મો પ્રશ્ન જોશો તો મારી પાસે 50 રૂપિયા હતા, એમાંથી સુરેશને મેં 30 રૂપિયા આપ્યા, સુરેશે મને 10 રૂપિયા પાછા આપ્યા, હવે મારી પાસે કેટલા રૂપિયા હશે? તો અહીંયા એ વ્યવહારુ સરવાળો અને બાદબાકી બંને એક જ સ્થિતિમાં કે એક જ પ્રશ્નમાં વિદ્યાર્થીએ કરવાનો છે. ત્રીજો પ્રશ્ન છે સામૂહિક પ્રશ્ન છે અને એ છે આપણે પરંપરાગત રીતે શબ્દોમાં અને અંકોમાં લખાવીએ છીએ એવા પ્રકારની આ છે. અહીંયા શું કરવાનું છે? અધ્યયન નિષ્પત્તિ બરાબર સમજી લે. આંકડા અને શબ્દોમાં સંખ્યા ઓળખે અને 999 સુધી તે રીતે લખે છે. હવે આપણે માટે જે સૂચના છે મિત્રો, આ સામૂહિક પ્રશ્ન છે એટલે સૂચના બરાબર સમજી લઈએ કે એકાદ બે સંખ્યા આપણે જાતે બોલીને બોર્ડ પર લખવાની છે. દાખલા તરીકે શિક્ષક બોલે 123, વિદ્યાર્થીઓને કહેવાનું જો હું બોલ્યો કેટલા 123, હવે હું બોર્ડમાં લખું છું. એવી જ રીતે હું બોલ્યો 89, પછી શિક્ષકે 89 બોર્ડમાં લખવાના છે. હવે જે સંખ્યાઓ આપણે આ પ્રેક્ટિસ 1-2 સંખ્યાઓની થઈ ગઈ, પછી વિદ્યાર્થીઓને કહેવાનું છે કે હવે તમે જે તમને હું સંખ્યાઓ લખાવું તે તમારે તમારી નોટબુકમાં લખવાની છે. એ સંખ્યાઓમાં આપણે જે ધ્યાન રાખવાનું છે કે પહેલી જે રકમ બોલીએ, પહેલી સંખ્યા જે બોલીએ એ 1 થી 20 વચ્ચેની એક સંખ્યા બોલવાની. પછીની 2 સંખ્યાઓ છે એ 21 થી 100 વચ્ચેની બોલવાની. અને પછીની જે 2 છે એટલે કે ચોથી અને પાંચમી એ 101 થી 999 સુધીની. આમ 5 સંખ્યાઓ વિદ્યાર્થી સાચી લખે તો 5 ગુણ. એ તો પ્રત્યેક સાચા જવાબ દીઠ 1 ગુણ આપવાનો છે. અહીંયા શિક્ષકે સંખ્યાઓ નક્કી કરવાની છે. આ જ સંખ્યાઓ એવું નહીં, પણ આ પ્રકારની સંખ્યાઓ, એક સંખ્યા 1 થી 20 વચ્ચેની, 2 સંખ્યાઓ 21 થી 100 વચ્ચેની અને 2 સંખ્યાઓ 101 થી 999 વચ્ચેની. પછી ચોથો પ્રશ્ન છે એ ડેટા એનાલિસિસનો છે. અહીંયા આ પણ સામૂહિક છે. શિક્ષકે આ જે ટેબલ છે એ લખવાનું છે બોર્ડમાં, વિદ્યાર્થીનું નામ અને ક્રિકેટ મેચમાં કરેલા રન, અને પછી નીચેના 5 પ્રશ્નો છે એ લખવાના છે. અહીંયા શિક્ષકે વિદ્યાર્થીઓને મૌખિક રીતે કશું સમજાવવાનું નથી, વિદ્યાર્થીએ માત્ર જવાબો આપવાના છે. દાખલા તરીકે જો શિક્ષક એવું સમજાવે કે આ ક્રિકેટની મેચ હતી ને એમાં રન કર્યા છે તો એ મૂલ્યાંકન બરાબર ન થયું એમ ગણાય, કારણ કે આ ક્રિકેટ મેચની વિગતો છે એ પણ વિદ્યાર્થીએ સમજવાનું છે. આ ડેટા એનાલિસિસ નો પ્રશ્ન છે. આવી અધ્યયન નિષ્પત્તિ હવે ફાઉન્ડેશનલ સ્ટેજથી જ શરૂ થઈ ગઈ છે. પહેલા ધોરણમાં જેમ ચિત્રોમાંથી સંખ્યાઓ જુએ છે એ પણ ડેટા એનાલિસિસ છે. અહીંયા આવી સારણી જુએ એ પણ ડેટા એનાલિસિસ છે અને પ્રત્યેક ધોરણમાં એનું સ્તર વધતું જાય છે.
તો અહીંયા આવા 5 પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીએ આપવાના છે કે કઈ રમતની માહિતી છે, સૌથી વધુ રન કોના છે, રાજેશે કેટલા રન કર્યા છે, સુશીલા કરતા જોસેફના રન કેટલા વધારે છે અને કુલ કેટલા વિદ્યાર્થીઓના રન આપ્યા છે. એમ 5 પ્રશ્નોમાં દરેક પ્રશ્ન દીઠ એક સાચા જવાબ દીઠ 1 ગુણ આપવાનો છે અને 5માંથી ગુણાંકન કરવાનું છે. મૂલ્યાંકનની શીટ અગાઉ જેમ ધોરણ 1માં કરીએ છીએ કે ગુજરાતીમાં કરીએ છીએ વિદ્યાર્થીનું નામ છે, 5માંથી વિદ્યાર્થી મેળવેલ ગુણ છે. તો મિત્રો આ રીતે બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2 ત્રણેય વર્ગોમાં ગુજરાતી અને ગણિતનું મૂલ્યાંકન આપણે વાર્ષિક સર્વેક્ષણના ભાગ તરીકે કરવાનું છે. મિત્રો આ પરીક્ષા નથી, આ આપણા સઘન નિદાન ઉપચાર કાર્યક્રમ માટે મૂલ્યાંકન કરવાનું છે. એટલે આ મૂલ્યાંકન થયા પછી સૌથી પહેલી તો શિક્ષકને જ ખબર પડશે કે મારા વિદ્યાર્થીને શું નથી આવડતું છે, તો શામાં કચાશ છે. શક્ય છે કે વિદ્યાર્થીની વર્ગમાં ભાગીદારી સારી હોય, એ સરસ રીતે લખતો હોય, દાખલા પણ ગણતો હોય, પણ વાર્તા સ્વતંત્ર રીતે કહેવાની આવી હોય ત્યારે ન કહી શકે. તો એ વિદ્યાર્થી માટે એને વાર્તા કહેવડાવવાની પ્રેક્ટિસ કરાવવાની એ એનું ઉપચારાત્મક કાર્ય છે. કોઈક વિદ્યાર્થીને વાર્તા જે લખવાની કહી છે એ લખવામાં એને ક્રમ ના જળવાતો એ વિદ્યાર્થી બરાબર વાર્તાને સમજે અને પછી ક્રમમાં કે એવા પ્રકારની પ્રેક્ટિસ કરાવવાની છે. જે વિદ્યાર્થીને હજુ શબ્દો કે અક્ષરો ઓળખવામાં તકલીફ હોય એને એની પ્રેક્ટિસ કરાવવાની છે. જે વિદ્યાર્થીને સંખ્યાઓમાં માનો કે 1 અંકની 2 અંકની આવડે છે, 21 થી 100 સુધીની આવડી ગઈ, 1 થી 20 સુધીની આવડી ગઈ, પણ 101 થી 999માં ભૂલ કરે છે, તો એ પ્રકારની એને તક આપવાની છે, એ પ્રકારનું ઉપચારાત્મક કાર્ય કરવાનું છે. તો આવી રીતે આપણે ઉપચારાત્મક કાર્ય માટે થતું આ મૂલ્યાંકન છે, આ વિદ્યાર્થીની પરીક્ષા નથી. એટલે વિદ્યાર્થીને માટે તો એવી કોન્શિયસનેસ આવવી ન જોઈએ, એને એવો ડર ના આવવો જોઈએ, એવો માહોલ ન હોવો જોઈએ કે આ પરીક્ષા છે. વિદ્યાર્થી સાથે તો આપણે રોજબરોજની જેવી જ પ્રવૃત્તિઓ કરીએ છીએ. આપણે વ્યક્તિગત રીતે વિદ્યાર્થીઓ પાસે ઘણું બધું કામ કરાવતા હોઈએ છીએ, એ જ પ્રકારનું આ કામ, પણ આ જરા સ્ટ્રક્ચર્ડ કામ છે. એમાં આપણે વિદ્યાર્થી મેળવેલા ગુણ પણ નોંધીએ છીએ. શક્ય છે કેટલુંક ઉપચારાત્મક કાર્ય રાજ્ય કક્ષાએથી કરવાનું થાય, તો એટલા માટે આ ગુણની ડેટા એન્ટ્રી પણ કરવાની છે. એ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી આપણને અગાઉના વર્ષોની જેમ જ આપણી પાસે જે એપ્લિકેશન છે એમાં પ્રશ્ન દીઠ ગુણની એન્ટ્રી કરવાની છે. આ ઉપરાંત ધોરણ 2 માટે વાચન સમીક્ષા નામની એક એપ્લિકેશન છે. આપણે અત્યારે પણ એ વાપરીએ છીએ, વધારે તો મોટા ધોરણોમાં વપરાય છે, પણ એ બની છે બીજા ધોરણ માટે. એટલે બીજા ધોરણમાં પણ એનો દરેક વિદ્યાર્થીને આપણે એ એપ્લિકેશન મારફતે વંચાવવાનું છે. એવું કરીએ એટલે શિક્ષક પક્ષે વર્કલોડ ઘટી જાય. આપણે પહેલાં શું કરાવતા હતા, તો વિદ્યાર્થી વાંચે તો એને કેટલા સાચા શબ્દો વાંચ્યા, કેટલા સમયમાં વાંચ્યા, એ બધું લખતા હતા. પ્રતિ મિનિટ કેટલી ઝડપ છે એવું શિક્ષકે કરવાનું હતું. એને બદલે અહીંયા મોબાઈલ આપીએ, મોબાઈલમાં વિદ્યાર્થી વાંચે છે તો સમય પણ એ મોબાઈલમાં જ નોંધાય છે, વિદ્યાર્થીએ કેટલા શબ્દો સાચા વાંચ્યા એ પણ એમાં જ નોંધાય છે, કયા કયા શબ્દો ખોટા વાંચ્યા એ પણ મોબાઈલમાં જ નોંધાય છે. અને એનું ઉપચારાત્મક કાર્ય પછી આપણે વધારે સારી રીતે કરી શકીએ છીએ. એટલા માટે એ એપ્લિકેશન વિશે પણ આજની ટેલિકોન્ફરન્સમાં આપણને માહિતી મળવાની છે. તો મિત્રો, આપણી પાસે આ વર્ષના અંત ભાગમાં જે સમય છે એમાં આપણે જે તે વર્ગના શિક્ષક તરીકે કે જે તે વિષયના શિક્ષક તરીકે બાલવાટિકામાં ધોરણ 1માં ધોરણ 2માં આપણા વિદ્યાર્થીઓ જે તે વિષયની જે તે ધોરણ મુજબની અધ્યયન નિષ્પત્તિઓ પ્રાપ્ત કરે એના માટે આ મૂલ્યાંકન કરીએ છીએ એવું મનમાં રાખીને હવે જે સમય બચ્યો છે એમાં થોડુંક વધારે સ્પેસિફિક ફોકસ્ડ ઉપચારાત્મક કાર્ય કરીએ એવા હેતુસર આ મૂલ્યાંકન તટસ્થ રીતે કરીએ, બિલકુલ ઓબ્જેક્ટિવ રહીને કરીએ. આ આપણું મૂલ્યાંકન નથી, આપણા વિદ્યાર્થીઓની શૈક્ષણિક સ્થિતિમાં સુધારો કરવા માટેનું આ એક રચનાત્મક મૂલ્યાંકન છે. એમ માનીને જ આપણે મૂલ્યાંકન કરીએ તો આપણા વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ વધારે સારી થશે. આભાર. થેન્ક યુ હરેશભાઈ. આ સર્વેના જે ઉપકરણ છે એની ખૂબ જ ઝીણવટપૂર્વક આપે માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે જેમ હરેશભાઈએ વાત કરી એમ કે ઓરલ રીડિંગ ફ્લુઅન્સી એટલે કે મૌખિક વાંચન વિકાસ, એના માટે સમગ્ર શિક્ષા દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા એક એપ્લિકેશન જેનું નામ છે વાંચન સમીક્ષા,
તો એ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને બાળકનું ORFની ચકાસણી કરવાની થાય છે. આ વર્ષે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી શિક્ષકો, જેમ હરેશભાઈએ વાત કરી એમ, કે શિક્ષક પક્ષે મહેનત ખૂબ જ ઓછી થઈ જાય છે. અંદર પેરેગ્રાફ આપેલો છે જે બાળકે વાંચવાનો છે, જેમાં સમય પોતાની રીતે નોંધાઈ જાય છે. બાળકે કેટલાક ખોટા શબ્દો વાંચ્યા છે, કેટલાક વધારાના શબ્દો વાંચ્યા છે, કેટલા શબ્દો છૂટી ગયા છે, એ બધી જ વિગતો એની અંદર આપોઆપ નોંધાઈ જાય છે. હવે આ જે એપ્લિકેશન છે એનો ઉપયોગ કેવી રીતે કરવો એની સમજૂતી આપવા માટે હું શ્રી આસિફભાઈ, સ્ટેટ MIS સમગ્ર શિક્ષાને વિનંતી કરીશ કે આ એપ્લિકેશનના ઉપયોગ કરવા માટેની માહિતી વિગતે આપે. શ્રી આસિફભાઈ. નમસ્કાર શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ તેમજ CRC BRC શ્રીઓ, મારા ડિસ્ટ્રિક્ટ MIS તેમજ બ્લોક MIS. અત્યારે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ ટૂંક સમયમાં જે છે એ આપણી દરેક શાળાઓમાં જે છે બેઝલાઇન સર્વે જે ધોરણ 2 માટે થનાર છે, એમાં વાંચનની જે સમીક્ષા જે છે, વાંચનનું જે મૂલ્યાંકન છે એ કઈ રીતે કરીશું એ આખું જે સોફ્ટવેર જે છે એના વિશે વાત કરીશ. કઈ રીતે શિક્ષકો જે છે એ આ બાળકોનું ઇવેલ્યુશન કરી શકશે એના વિશે આપણે વાત કરીશું. અને ઇવેલ્યુશન થવાના અંતે બાળક પાસે અને શિક્ષક પાસે કયા રીતનો ડેટા રહેશે એના વિશેનું જે સોફ્ટવેરની જે ગાઈડલાઈન છે એ હવે હું તમને આપીશ. આપ જરા જે છે એ ધ્યાનથી આને સાંભળજો. વાંચન સમીક્ષા બોર્ડ જે છે એ વિદ્યાર્થીઓની વાંચન ઝડપ, ચોકસાઈ મૂલ્યાંકન માટે એક નૂતન પહેલ કરતા AI ટેકનોલોજી માધ્યમથી નવું પ્લેટફોર્મ જે છે એ અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે. અને આ નવીન ટેકનોલોજીના માધ્યમથી સમય અને શક્તિનો બચાવ કરી આપણે તમામ વિદ્યાર્થીઓની જે છે ઝડપ અને ચોકસાઈનો ડેટા ઉપલબ્ધ જે છે એ કરી શકીએ છીએ. આપણે અત્યાર સુધી જે છે તો એ બાળકનું જે ઇવેલ્યુશન કરતા હતા એ સેમ્પલ બેઝિસ ઉપર કરતા હતા. એકે વખત આપણી પાસે સેન્સર ડેટા નથી. હવે અત્યારે જે માનનીય ત્રિવેદી સાહેબ, SPD સાહેબની સૂચનાથી આપણે દરેક બાળકનું જે છે એ વાંચનની જે છે એ આપણે ઇવેલ્યુશન જે છે એ કરવા જઈ રહ્યા છીએ. હવે શિક્ષકો જે છે એ પોતાના મોબાઈલ, ટેબ્લેટ, આપણે જે સ્માર્ટ સ્કૂલમાં બોર્ડ આપેલા છે એની સાથે જે લેપટોપ આપેલું છે એમાં, એ ઉપરાંત આપણી કમ્પ્યુટર લેબમાં જે છે એ હેડફોન પણ છે, તો એના મારફતથી પણ તમે આની સાથે કરી શકો છો. એટલે આ જે એપ જે છે એ કોઈ એવા ઇન્ટરફેસમાં કે કોઈ એવા હાર્ડવેર જે છે એનું કોઈ આને બંધન નથી. આ તમામ જે માધ્યમ જે છે, જેટલા બી હાર્ડવેર આપણી પાસે અવેલેબલ હોય એના મારફતથી તમે જે છે એ કરાવી શકો છો. ત્યારબાદ જે છે વિદ્યાર્થીઓના પરિણામનું વિશ્લેષણ ઉપલબ્ધ, જેના આધારે વિદ્યાર્થીઓની સિદ્ધિ અને આવશ્યક ઉત્પાદનાત્મક કાર્ય અંગેની આપણને દિશા નિર્દેશ મળી રહે છે. અત્યારે આપણે આ જે બનાવ્યું છે એમાં આ સોફ્ટવેરમાં એવી રીતના છે, પણ ભાઈ બાળકને ફ્રિકવન્ટલી જે છે એ કયા શબ્દોમાં જે છે, કયા મૂળાક્ષરોમાં એને પ્રોબ્લેમ આવી રહ્યો છે, તો એ દરેક બાળક વાઇઝ જે છે એ આપની પાસે પણ ઉપલબ્ધ રહેશે અને બધી જગ્યાએ ડેટા જે છે એ મળી રહેશે. એપ્લિકેશન આધારિત મૂલ્યાંકન અને વિશ્લેષણ થાય છે, જેના આધારે ડેટા એન્ટ્રી જે છે એ આપણે કોઈ કરવાની જરૂર નથી. બહુ સિમ્પલ છે. ટીચર જે છે એ લોગિન થશે, દરેક બાળકનું જે છે એ લિસ્ટ આવે છે, એ લિસ્ટ આગળ એ ટીક કરવાનું છે અને ત્યારબાદ જે બાળક આવે છે એને જે પેરેગ્રાફ આવે એ એને વચાવવાનો છે. ORF મૂલ્યાંકન ઉપયોગ અંગેના માર્ગદર્શન સોપાનો આપને જે છે એ હવે બતાવીએ છીએ અને જે અનુસાર જે છે એ આપણે આ એપ્લિકેશનનો ઉપયોગ જે છે એ કરવાનો છે. વાંચન સમીક્ષાના શરૂઆતમાં જે છે એ તમને આ રીતે વેલકમ સ્ક્રીન જોવા મળે છે. ત્યારબાદ જે ભાષામાં આપણે જે કરવાનું છે એ ભાષાની પસંદગી કરવાની છે. અત્યારે આમાં ગુજરાતી અને અંગ્રેજી 2 ભાષા છે, પણ આપણે જે છે એ ગુજરાતીમાં જ જે છે એ કરવાનું. ત્યારબાદ ભાષા પસંદગી કર્યા બાદ વાંચન સમીક્ષા મૂલ્યાંકન માટે AI નો ઉપયોગ કરવા અંગેની સંમતિ અને સુઝાવ જે છે એ આપવાનો રહે છે અને એના ઉપર તમારે જ્યારે આવે છે ત્યારે આગળ ઉપર ક્લિક કરશો એટલે આગળ આપણે જશું. ત્યારબાદ ફર્સ્ટ ટાઈમ જે છે એ શિક્ષકે રજિસ્ટ્રેશન જે છે એ કરવાનું છે. સો એ પણ બહુ ઇઝી છે. એ ટીચર કોડની સાથે જ જે છે એ જોડેલું છે કે જેનાથી કોઈ પ્રોબ્લેમ જે છે એ નથી આવતો. હવે એકવાર સ્કૂલ કોડ નાખવાનો છે, ત્યારબાદ જે છે શિક્ષકે પોતાનો જે ટીચર પોર્ટલ ઉપર જે ટીચર કોડ છે એ નાખવાનો છે અને આ જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ માત્ર એક જ વખત કરવાની છે. એ ફર્સ્ટ ટાઈમ જે છે એ આવશે. ત્યારબાદ જે છે એ દરેક વખતે જે છે એ સીધું ઇવેલ્યુશન જ થશે. ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે
આ કરીશું ત્યારે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થાય છે અને ત્યારબાદ આ બે રીતના ઓપ્શન આવે છે. એક તો ORF મૂલ્યાંકન કરો અને પરિણામ જોયો. પણ આપણે આ ફર્સ્ટ ટાઈમ જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે સીધું આપણે જે છે એ ORF મૂલ્યાંકન કરો ઉપર જ ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કર્યા બાદ જે છે એ આપના માઇકની જે છે એ પરવાનગી અને એક ટેસ્ટિંગ જે છે એ કરે છે. સો એના માટે આપણે માઇક ટેસ્ટ ઉપર ક્લિક કરશું. માઇક ટેસ્ટ ઉપર કરશું એટલે અમુક આપણને ઇન્સ્ટ્રક્શન આવશે, એનું આપણે ધ્યાનથી જોશું અને એના ત્યારબાદ જે છે એ આગળ વધો ઉપર ક્લિક કરશું. આગળ વધો ઉપર ક્લિક કરીએ એટલે આપણે જે માઇકની જે ટેસ્ટિંગ જે છે એ કરવા માટેનું ધોરણની યાદી જોવા મળશે. એમાં બેઝલાઇન સર્વે ધોરણ 2માં જ ORF મૂલ્યાંકન કરવાનું હોવાથી ધોરણ 2 જ પસંદ જે છે એ કરવાનું છે. ધોરણ 2 પસંદ કર્યા બાદ જે છે એ ધોરણ લાગુ પડતો વર્ગ પસંદ કરવાનો છે. અમુક શાળાઓમાં જે છે ધોરણ 2માં આપણે એક કરતાં વધુ હોય વર્ગો હોય તો એ પણ જે છે એ આપણા આમાં દેખાય છે અને એ પ્રમાણે તમારે કરવાનું. હવે એ જે તમે વર્ગ ધોરણ પસંદ કરો છો એમાં વિદ્યાર્થીઓની યાદી જોવા મળે છે. એ જે CTSમાં જે સિક્વન્સ છે એ મુજબ જ આમાં વિદ્યાર્થીઓનો સિક્વન્સ જે છે એ તમને જોવા મળશે અને જે વિદ્યાર્થી આવે છે એ વિદ્યાર્થીનું તમારે આમાં નામ પસંદ કરી એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર વિદ્યાર્થી ઉપર ક્લિક કરશો એટલે જેમાં જે સ્થળ મૂલ્યાંકન થઈ રહ્યું છે તે સ્થળ લોકેશન જે છે એ શેર થશે. એટલે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એકવાર લોકેશન શેર કર્યા બાદ જે છે એ ORF મૂલ્યાંકન શરૂ કરવા માટેનો વિકલ્પ જોવા મળશે અને તેના ઉપર ક્લિક કરવાનું જે છે. મૂલ્યાંકન આપણે લોકેશનની પ્રોસેસ આપણી પૂર્ણ થયા બાદ જ્યારે થઈ જાય છે ત્યારબાદ જે છે એ આપણે મૂલ્યાંકન શરૂ કરીશું. એટલે એના ઉપર જ્યારે આપણે મૂલ્યાંકન શરૂ પર ક્લિક કરશું એટલે પેરેગ્રાફ જે છે એ ખુલશે. એમાં GCRT દ્વારા જે પસંદ થયેલા જે છે એ અલગ અલગ પ્રકારના જે છે એ પેરેગ્રાફ છે. દરેક બાળકને જે છે એ સેમ પેરેગ્રાફ નહીં આવે, અલગ અલગ પેરેગ્રાફ આવશે જેથી કરીને બાળકનું જે છે એ સાચું મૂલ્યાંકન જે છે એ થઈ શકે. અને મૂલ્યાંકન શરૂ કરો ત્યારે જ્યારે ક્લિક કરીએ છીએ ત્યારે આ રીતનો પેરેગ્રાફ આવશે અને એનું આપણે જે છે એ બાળકો પાસે જે છે એ વાંચન કરાવવાનું છે. એક વખત જ્યારે બાળકનું જે વાંચન જ્યારે થઈ જાય છે અને એ વાંચન જ્યારે પૂર્ણ થાય છે ત્યારે આ રીતનો એક મેસેજ આવશે અને ત્યારબાદ જે છે એ આપણે એકવાર થઈ ગયું ત્યારબાદ જે છે એ આપણે સબમિટ ઉપર ક્લિક કરીશું એટલે એક બાળકનું જે છે એ બાળકનું રીડિંગ કરેલું જે છે એ સબમિટ થયું અને એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ એક કામ પૂરું થયું ત્યારબાદ જે છે આપણે બીજા બાળકનું પણ સેમ આ રીતે જે છે એ મૂલ્યાંકન જે છે એ કરી શકીશું. આપણે છેલ્લી સ્લાઇડમાં જોયું કે જ્યારે સબમિટ કર્યું છે એ સબમિટ કર્યા બાદ જે છે એ બીજા વિદ્યાર્થીને પછી તમારે પસંદ કરવાનું છે અને સેમ જે આપણે જણાવી એ પ્રોસેસ જે છે એ તમારે ફરી વખત એનું રિપીટેશન કરવાનું છે અને જ્યારે પણ તમારે આનું પરિણામ કોઈનું પણ જોવું હોય તો પરિણામ પણ તમે જોઈ શકો છો. અત્યારે હાલ પૂરતું જે છે એ ખૂબ બાળકોનું આપણે કામગીરી જ્યારે હાથમાં લઈ રહ્યા છીએ ત્યારે લાગે આપણને કે થોડોક એવો સમય જે છે એ પરિણામમાં આપણને થોડું મોડું જોવા મળે પણ દરેક બાળકનું પરિણામ તમને ચોક્કસ જોવા મળશે. એટલે અંદાજે છે 3 કલાક જેવો જે છે એ કોઈ પણ જે છે એ સમય લાગી શકે એવું છે. એટલે 3 કલાક બાદ જે છે એ આપણે તમે જે બાળકોનું મૂલ્યાંકન પૂર્ણ કર્યું છે એ બાળકોનું રિઝલ્ટ જે છે એ તમે જોઈ શકશો. ત્યારબાદ જે છે પરિણામ જે આપણને જોવા મળે છે એમાં બીજી બધી વિગતો પણ જોવા મળે છે કે ભાઈ બાળક જે છે બાળકનું કરેક્ટ વર્ડ પર મિનિટ કેટલું છે, 1 મિનિટમાં એને શબ્દો જે છે એ કેટલા વાંચ્યા છે એનું આપણને રિઝલ્ટ મળે છે. એ ઉપરાંત જે છે કુલ શબ્દોની સામે આપણને વાંચેલા શબ્દોની સંખ્યા પણ મળે છે. એ વાંચેલા શબ્દો મળે છે, ઇનકરેક્ટ વર્ડ મળે છે, કરેક્ટ વર્ડ મળે છે, કોઈ એક વર્ડ જે છે એ ચૂકી ગયા હોય તો મિસ્ડ વર્ડ મળે છે અને કોઈ ઉચ્ચારણ આપણે ખોટું કરેલું હોય તો એક્સ્ટ્રા વર્ડ પણ જે છે એ તમે આમાં જોઈ શકો છો. આ રીતે આપણે જે છે એ દરેક બાળકનું જે છે એ મૂલ્યાંકન કરી શકીએ છીએ. આપણે જે રીતે જોયું કે ખૂબ સરળ રીતે જે છે અને ખૂબ ઝડપથી જે છે એ આપણે મૂલ્યાંકન જે છે અને વાંચનની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થઈ છે. આનાથી વધારે જે છે એ આપણે વાંચનના સંદર્ભમાં કશું કરવાનું નથી. આટલું એક
જે કામગીરી પૂર્ણ થઈ જાય એટલે આપણે આ વિદ્યાર્થીઓની જે વાંચનની જે મૂલ્યાંકન જે છે એ અહીંયા પૂર્ણ થાય છે, જેથી તમારું સમય અને શક્તિનો ખૂબ સારો એવો જે છે એ બચાવ થાય છે એ આપણે જોઈ રહ્યા છીએ. એટલે આ રીતે જે છે એ આપણને AI બેઝ એક આ આખું વિદ્યા સમીક્ષા કેન્દ્ર સમગ્ર શિક્ષા દ્વારા જે બનાવવામાં આવેલી એપ છે એ આ બાળકોની ખૂબ ઉપયોગી થશે એવો આપણને પૂરો કોન્ફિડન્સ છે. આપને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો વિદ્યા સમીક્ષા કેન્દ્રની જે હેલ્પલાઇન છે એમાં પણ તમે ફોન કરી શકો છો. એ ઉપરાંત આપણે તાલુકા પર જે ડિસ્ટ્રિક્ટ MIS છે, બ્લોક MIS જે છે એનો પણ કોન્ટેક્ટ કરી અને તમારે કોઈ પણ સમસ્યા હોય તો એનું નિરાકરણ જે છે એ મેળવી શકો છો. આશા છે આપને આ બાબત જે છે એ પૂરી સમજાય હશે, આપને ટેકનિકલી બહુ ક્લિયરિટી આવી ગઈ છે. એમ છતાં આપના કોઈ પ્રશ્નો હોય તો આપ VSKમાં પણ ફોન કરી શકો છો અને બ્લોક MIS તેમજ ડિસ્ટ્રિક્ટ MISનો કોન્ટેક્ટ કરીને પણ આપણી સમસ્યાઓનું નિરાકરણ કરી શકો છો. આભાર, ધન્યવાદ. આજની આ ટેલિકોન્ફરન્સમાં ઉપસ્થિત રહીને માનનીય નિયામક શ્રી આપણે સૌને માર્ગદર્શિત કર્યા છે એ બદલ હું માનનીય નિયામક શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે શ્રી હરેશભાઈ અને આસિફભાઈ આપણને ઉપકરણની ખૂબ જ સરસ ઉપકરણ અને એપ્લિકેશન બંનેની ખૂબ જ સરસ સમજ આપી એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને જેમના માટે આ ટેલિકોન્ફરન્સ રાખી છે, આખા સર્વેક્ષણનો મદાર જેમની પર છે એવા બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2ના શિક્ષકો તેમજ ડાયટ પ્રાચાર્યશ્રી, ડાયટ લાયઝન્સશ્રી, DO DPO શ્રી, BRC CRC BRP નિપુણ જે સૌ આ ટેલિકોન્ફરન્સમાં જોડાયેલા છે એમનો એ સૌનો JCRT વતી હું આભાર માનું છું. થેન્ક યુ.